આટલું હજાર હજાર માણસ લઈને જવાબદારીપૂર્વક લાવવા લઈ જવા અને દરેકને સાથે દરેકની તકલીફો સાંભળીને દરેકને કથામાં રાખવા એ બહુ અઘરું છે. આપણા ઘેર બે છોકરાની વહુ હોય તો સાચવવી કાઠી પડતી હોય, બે દીકરા હોય તો પણ સાચવવાનું કાઠું પડતું હોય. એટલે આ તો આટલા હજાર માણસ જાળવવાનો એ બહુ અઘરું કામ છે. જીવનમાં દરેકની સાથે હળીમળીને રહેવાનું. આપણી સાથે કંઈ આવવાનું નહીં. આપણી કરોડોની સાહેબી હશે, ખરબોની સાહેબી હશે, તો આપણી સાથે કંઈ આવવાનું નહીં. હરિનામ સિવાય કંઈ આવવાનું નહીં. જેટલી તમે બે હાથે સારા કામમાં પુણ્ય કરીએ છે એ તમારી સાથે આવશે. અને જોડે જોડે એક દાખલો નાનો ટૂંકો કહી દઉં કે એક સાધુ મહાત્મા હતા અને નદી કિનારે ભગવાનનું ભજન કરતા હતા અને એક એમનો ચેલો જોડે હતો. એટલે આ સાધુ મહાત્મા ભજન કરતા કાયમ એમની રોમ ઝૂંપડી નદીના આર. એટલે ચોમાસાનો ટાઈમ થયો, નદી નાળા ઉભરાણો. એ વખતે એક વ્યાસું, કીડી, મકોડીઓ બધું આ નદીમાં તણાતું જતું હતું. અને એ વખતે આ વ્યાસું જતો હતો એટલે પેલા મહાત્માએ હાથેડીમાં લઈ લીધો. એટલે વેસીએ ફટ લઈને ડંખ માર્યો. તણાતો જતો તો બાપુ કે બિચારો તણાઈ જાય છે, લાવો લઈ લઈએ. એને લઈ લીધો એટલે ફટ પેલા વેસુએ ડંખ માર્યો. બાપુએ ઓમ કરીને નોખી દીધો. વળી મને દયા આવી કે બિચારો તણાઈ જાય, ફરીને લઈ લીધો. એટલે ફરીને ડંખ માર્યો, વેસુને નોખી દીધો. એટલે પેલો ચેલો, બળદેવભાઈ મંત્રી જેવો ચેલો છે કે બાપુ આ જો તણાતો જતો અહીં જવા દો ને, આ વારે ઘડીએ તમે બચાવો છો અને વારે ઘડીએ તમને ડંખ મારે છે, એના કરતાં જો જતો અહીં જવા દો. એ વખતે બાપુએ એવો જવાબ કર્યો કે ભાઈ એના ડંખ મારવાનો સ્વભાવ છે અને આપણે બચાવવાનો ધર્મ છે. જીવનમાં બચાવવાનો ધર્મ રાખજો, ડંખ મારવાનો સ્વભાવ કોઈ દાડો રાખતા નહીં. ગમે તે બોલી જ્યું હોય, મારા જેવો ગમે તે બોલી જ્યો હોય તો એનું વેઠજો. બોલવાવાળાને કોઈ દાડો ઊંઘ નહીં આવે, એને પસ્તાવો થશે. કોઈ બેન હોય, ભાભી હોય, બા હોય, એકબીજાને બોલ્યા હોય, જે વધારે બોલવાવાળાને ઊંઘ કોઈ દાડો આવતી નથી. એટલે જીવનમાં તમને બધાને શિખામણ આપવાની જરૂર નહીં, તમને બધાને બધી જ ખબર પડે છે. પણ પરમાત્માની કૃપાથી, ભગવાનની કૃપાથી જેને ડંખ મારવાનો સ્વભાવ હશે એ ડંખ માર્યા કરે. ઘણા લોકો એવું કહેતા કે ભાઈ આ ભુવાજી ને પ્રભાત આન તેન, પણ તમે બધા મય જોડવ તો ખબર પડે ને કઈ રીતે થાય છે. અંદર આવો, નદીમાં ઉતરો તો પગ ધોવાય. પગાથીએ તમે ઊભા રહો તો કોઈ દાડો પગ ધોવાય નહીં. એટલે પેલો એક પેલો ચિત્રકૂટનો સાખી છે ને, એક चित्रकूट के घाट पे भाई संतन की भीड़, तुलसीदास चंदन घसे अन तिलक करे रघुवीर. आ ओळखवानी शक्ति होवी जोईए. भगवान तिलक करी ओळखी लीधा एना भगते. एटले आ जीवन में पहला तो माणस ने ओळखवानी शक्ति राखजो. माणस ने तमे कोई दाड़ो माणस तमारा जोड़े वस એટલે તમને ખબર પડે, અને સોનું તમે ઘસો તો ખબર પડે. આ જીવનમાં ખ્યાલ રાખવાનો. જીવનમાં ગમે એટલું નુકસાન થાય તો કોઈ દર જૂઠું ના બોલવું. એક વખત આપણે જૂઠું બોલીએ
તો એનો એ વસ્તુ આપણે 100 વાર જૂઠી બોલવી પડતી હોય છે. એટલે જીવનમાં તમે બધા અમારા મા બાપ બરોબર છો, તમે બધા વિહોતરી એ અમારા માવતર સમાન છો. તમને બધાને શીખવણ આપવા માટેની વાત નહીં, પણ તમે પગાથીએ ઉતરો. ગંગાજીમાં આવ્યા તો તમે પગાથીએ ના ઉતરો તો તમારા પગ ધોવાશે નહીં. તમારા પગે નકરો કાદવ કિચડ ચોટેલો છે. તમે પગાથીએ ઉતરો ગંગાજીમાં. ઘેર નળ